કોઈપણ કોર્સ કર્યા વગર અંગ્રેજી બોલતા લખતા શીખવું છે તો આટલું કરી જુઓ. અંગ્રેજીની બોલબાલા છે, બધાને અંગ્રેજી શીખવું છે, પણ શીખી શકાતું નથી. કેમ? કારણ કે આપણે અંગ્રેજી શીખવાનું માત્ર વિચારીએ છીએ, એ માટે જે કરવું પડે એ કરતા નથી. હંમેશા યાદ રાખો, અંગ્રેજી એક ભાષા છે. સૌથી પહેલાં સમય આપો અને આટલા સૂચનોને અનુસરો. 2 જ મહિનામાં ફરક દેખાશે. અંગ્રેજીમાં તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. 1. સૌથી પહેલાં સાંભળવાની આદત પાડો. દુનિયાની કોઈ પણ ભાષા હોય તેને શીખવી હોય તો સૌથી પહેલાં સાંભળતા શીખવું પડે. તમે ભાષા જેટલી સાંભળશો એટલી જ તમારી પકડ તે ભાષા પર આવશે. તમે બાળકોને યાદ કરો. બાળક કઈ રીતે બોલતા શીખે છે? તેને બોલતા શીખવવું પડે છે? ના, તે સાંભળે છે અને બોલે છે. માટે જે ભાષા શીખવી હોય તેને ભરપૂર સાંભળો. હંમેશા અંગ્રેજીના માહોલમાં રહો. માહોલ ન હોય તો માહોલ ઊભો કરો. અંગ્રેજી ગીત સાંભળો, અંગ્રેજી ફિલ્મ જુઓ, અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાંભળો. ભલે ન સમજાય તો પણ સાંભળો. જોજો, 1 જ મહિનામાં આવું કરશો તો તમને અંગ્રેજીમાં તમારો ફરક દેખાશે. દુનિયામાં 6 થી વધુ ભાષા જાણતા હોય એવા માત્ર 1200 લોકો જ છે, જેમાં ગુજરાતના રાજમાન નકુમનો પણ સમાવેશ થાય છે. નકુમ પણ આ જ ટિપ્સ આપે છે કે કોઈ પણ ભાષા શીખવી હોય તો એને પહેલાં સાંભળતા શીખો. ટિપ્સ નંબર 2, ખૂબ વાંચો. ખૂબ સાંભળ્યા પછી ખૂબ વાંચવું પણ જરૂરી છે. વાંચવાથી તમારું શબ્દ ભંડોળ વધશે અને અંગ્રેજી સમજી શકશો. અહીં એક ભૂલ કરવાની નથી જે બધા કરતા હોય છે. વાંચવું એટલે નવલકથા, સાહિત્ય, સ્ટોરી જ નહીં. તમને જે વાંચવું ગમતું હોય એ વાંચો, પણ માત્ર અંગ્રેજીમાં વાંચો. તમને ક્રિકેટમાં રસ હોય તો ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળો, ક્રિકેટની કોમેન્ટ્રી વાંચો. જોક્સ પસંદ હોય તો જોક્સ વાંચો. બાળકોની કોમિક્સ ખૂબ પસંદ હોય તો એ પણ વાંચો. જે વાંચવું હોય તે અંગ્રેજીમાં વાંચો. ટિપ નંબર 3, થોડું બોલવાનું શરૂ કરી દો. થોડી સાંભળવાની, વાંચવાની શરૂઆત કર્યા પછી થોડું બોલવાની શરૂઆત પણ કરી દો. સાચું ખોટું ગમે તેવું બોલતા શીખો. મન સાથે અંગ્રેજીમાં વાત કરો. તમે જે બોલવા માંગો છો તેને મન સાથે અંગ્રેજીમાં વાત કરો. શક્ય હોય એટલા ટૂંકા વાક્ય બોલો. ગ્રામરની ચિંતા ના કરો. જેને જે વિચારવું હોય તે વિચારે. બસ તમે બોલવાનું શરૂ કરી દો. ટિપ્સ નંબર 4, અનુવાદ ના કરો. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ સાથે અંગ્રેજીમાં વાત કરવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે આપણે હંમેશા અનુવાદ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. પહેલાં આપણે ગુજરાતીમાં વાક્ય મનમાં વિચારીને પછી તેને અંગ્રેજીમાં અનુવાદ કરીને પછી બોલવાની કોશિશ કરતા હોઈએ છીએ, જે ન કરવું જોઈએ. આવું કરવાથી અંગ્રેજી તમને અઘરી ભાષા લાગશે. અનુવાદ કર્યા વગર જેવું આવડે એવું અંગ્રેજીમાં બોલી દો. થોડા દિવસ પછી જ તમારો કોન્ફિડન્સ આમાં વધી જશે. ટિપ્સ નંબર 5, શબ્દ ભંડોળ વધારો. અંગ્રેજીમાં બોલવું હોય તો માત્ર 500 શબ્દોનું શબ્દ ભંડોળ હોય તો પણ ચાલશે. આ પણ કદાચ વધારે જ શબ્દો છે. ખૂબ ઓછા શબ્દોમાં તમે અંગ્રેજી બોલી શકો છો. આ માટે રોજ અંગ્રેજીનું છાપું વાંચો. આ છાપું વાંચો એટલે તમને ખબર પડે છે કે ખૂબ ઓછા શબ્દો છે જે વારંવાર ઉપયોગ થતા હોય છે અને એના પરથી આર્ટિકલો લખાતા હોય છે. માટે શબ્દ ભંડોળ થોડું વધારો. દરરોજ માત્ર 10 શબ્દો તમે કરશો તો પણ મહિને 300 શબ્દો અને વર્ષે 3600 શબ્દો તમને આવડતા થઈ જશે. પછી જુઓ કમાલ, અંગ્રેજી તમને સાવ સરળ ભાષા લાગશે. બસ અંગ્રેજી શીખવાના આ સાધારણ નિયમ છે. અંગ્રેજી જ નહીં, દુનિયાની કોઈ પણ ભાષા શીખવી હોય તો આ જ નિયમ છે. જો થોડો સમય આપી નિયમિત આ નિયમો પર કામ કરશો તો માત્ર 6 મહિનામાં જ અંગ્રેજી તમારા હોઠે રમતી થઈ જશે, અને એ પણ કોઈ પણ કોર્સ કર્યા વગર. યાદ રાખો, અંગ્રેજી શીખવાનો કોઈ શોર્ટકટ નથી. આ 4-5 નિયમો જ છે. જો તમે નિયમિત કામ કરશો તો નક્કી 6 મહિનામાં તમે અંગ્રેજી બોલતા થઈ જશો અને 1 મહિનામાં તમારો જે આત્મવિશ્વાસ છે એ વધી જશે.